આજ તો સાંજે એને બાકાશકી બોલે નહીં કે પાછા હાવણે બાંધે. તો હું કે બધા જય માતાજી મિત્રો, તમને તો ખબર જ છે આપણે તો હમણાં ગામડે વૈયાવા છે તો મોજ જોઈએ આપણે. પછી તો હવારે હવારમાં ત્યારથી નીકળી દોસ્તોના ઘર બાજુ. ત્યાં તો ત્યાં ઘરે ભેગા તો એક ભાઈ લખતા હતા, આમ બે ભાઈ ગેમિંગ કરતા હતા. તું વાહ ભાઈ મોજ તો તમારો. આપણને બહુ ભૂખ લાગી પછી તો આવી જ આપણે ઘરે. પછી તો ત્યાંથી જઈને સોડાનો બાટલો સોડાવ્યા. પછી મારા ભાઈ કે સુખનો સુરજ ઉગાડી દીધો પણ તે પૈસા ही पैसा होगा मस्त. પછી તો બપોર પડી જાય ને આપણે ફોન આવી ગયો કે પાર્સલ વાળો કે તમારે બૂટ આવ્યા છે. મેં કીધું વાહ ભાઈ આપણે બૂટ આવી જાવ પણ 2 લાખ વાળા. કાંઈ વાંધો હાલો એનો અનબોક્સિંગ કરી નાખી. બીજું હું બૂટ એમ હતા હોય પણ પૈસા એમ દીધા હતા ને યાર. તો ઘડીક પછી તો વરસાદ આવવા માંડ્યો. મેં કીધું જો કરીને આપણે ક્યાંક બહાર જવાનું થાય ને તે જ આવ્યું વરસાદ. મેં કીધું એટલે બહુ કરી એને કાંઈ વાંધો નહીં હાલ. ઘરે નહીં રહેતે બે રૂમમાં કરીને ગોદડું ઓઢીને મિત તો આજે આપણે બહાર બે વાગે ત્યાં બાકાશકી બોલાવવા માંડ્યા. હાવણે બધું મેં ચલા હાવણે નો બધે તલવાર બલવાર કાંક બળિયા બધા એમનો થોડું બધા. હારો હલો જય માતાજી મિત્રો, કાલે મળીશું નવા વ્લોગમાં.